જ્યાં પહેલાના સમયમાં વિવાહ થતા હતા અને ત્યાં આજના સમયમાં મેરેજ થઈ રહ્યા છે. જ્યાં પહેલાના સમયમાં વિવાહની કંકોત્રી લેખન થતું હતું અને ત્યાં આજના સમયમાં વેડિંગ ઇન્વિટેશન કાર્ડ છપાવવામાં આવે છે. જ્યાં પહેલાના સમયમાં લગ્ન ગીતો સંભળાતા હતા અને ત્યાં આજના સમયમાં પાર્ટીઓના સોંગ સંભળાય છે. તો એવામાં વિવાહ ક્યાંથી ચાલે? પહેલાના સમયમાં ગોધૂલીના સમયે વિવાહ કરતા હતા અને એ શુભ માનવામાં આવતું હતું. ગૌ માતાના આશીર્વાદથી વિવાહ કાર્ય સંપન્ન કરવામાં આવતું હતું. એ વિવાહ સંસ્કારમાં પણ ગૌદાન કરીને જે પુત્રના પિતા હોય એ પુત્રીના પિતાને ગૌદાન કરે અને જે પુત્રીના પિતા હોય એ પુત્રના પિતાને ગૌદાન કરે તેવું વિધાન માનવામાં આવતો હતો. આજે ગૌદાન અને ગૌ માતાની સેવા તો બહુ દૂરની વાત, આપણા સનાતન ધર્મનું સન્માન પણ રહ્યું નથી. કે આજે જ્યારે 6:30 વાગ્યાનું મુહૂર્ત લખ્યું હોય, હસ્તમેળાપનો સમય લખ્યો હોય, પંડિતો ત્યાં પ્રતીક્ષા કરતા હોય, બ્રાહ્મણો ત્યાં પ્રતીક્ષા કરતા હોય અને વર વધુ 7, 7:30 વાગ્યા સુધી તો આરામથી ત્યાં એન્ટ્રીઓમાં ડાન્સ કરી રહ્યા હોય, ફોટોશૂટ કરાવી રહ્યા હોય. જેટલું માન સન્માન બ્રાહ્મણોને મળવું જોઈએ એટલું માન સન્માન કેમેરામેન વાળાને મળે છે. આપનો શુભ દિવસ છે, આનંદ કરો, પ્રસન્ન રહો, ઉત્સાહથી આનંદ કરો, તેમાં કોઈ ના નથી. મુહૂર્ત છોડીને ડાન્સ કરતા હોય છે, ફોટોશૂટ કરાવતા હોય છે અને એ જ વરવધુ એ પોતાના લગ્ન જીવન પ્રારંભ થયા બાદ અનેક પંડિતોને અને બ્રાહ્મણોને શોધી રહ્યા હોય છે કે અમારી કુંડળી જોઈ આપે, કુંડળીના દોષોને, ગ્રહોને શાંત કરી આપે, અમારા વચ્ચે જે ઝઘડા થઈ રહ્યા છે, કલેશ થઈ રહ્યો છે તેને શાંત કરી આપે. તો આજે આ વિવાહ થઈ રહ્યા છે તેમાં પણ વર વધુ અને સાથે પરિવારજનોને પણ સમજવાની આવશ્યકતા છે કે આપણા ઇષ્ટદેવી દેવતાઓ, ગૌમાતા અને બ્રાહ્મણોના આશીર્વાદ સાથે જ આ વિવાહનું કાર્ય સંપન્ન થઈ શકે છે. આપણા જીવનમાં આધુનિકતા એટલી વધી રહી છે કે આપણે આપણી સંસ્કૃતિને પાછળ છોડી રહ્યા છીએ. કે પહેલાના સમયમાં 50 રૂપિયા આપીને પંડિતોને, બ્રાહ્મણોને દક્ષિણા આપીને એ વિવાહ સંપન્ન થતા હતા અને આજે 50 લાખ રૂપિયા વેડિંગ પ્લાનરોને આપે છે. આટલું સરસ બધું કરે છે, બધી સુંદર સજાવટો કરે છે, બહુ સુંદર ડેકોરેશન કરે છે, બહુ સુંદર કેટરિંગ બધું થાય છે, બહુ સુંદર ભોજન થાય છે, બહુ સુંદર બધાને આનંદ આવે છે, બધા મહેંદીઓ મુકાવે છે, બધું આનંદ આવે છે. પરંતુ તો પણ એ વિવાહ 50 દિવસ પણ ચાલતા નથી. કેમ કે આજે એટલી સમજદારી નથી, એટલી અન્ડરસ્ટેન્ડિંગ નથી, એટલું આપણે એકબીજાનું જતું કરી શકતા નથી. આપણે બીજાને પરફેક્ટ બનાવવા ચાલ્યા છીએ પરંતુ પોતામાં જેટલા પણ ફ્લોસ છે, જેટલી પણ ખામીઓ છે તેને સ્વીકાર કરીને તેને સુધારી શકતા નથી. આજના વિવાહ તૂટી રહ્યા છે એના પણ અનેક કારણો છે જેના પર આપ જરૂર વિચાર કરજો.